गुड मॉर्निंग बच्चों, मजामा ने। जो આપણે ગઈકાલે બૈજિક રીત સદિશોનો સરવાળો કરવાની બૈજિક રીત ભણેલા અને એક ઉદાહરણ નંબર 2નો એક્ઝામ્પલ જોયેલું. જો એ ઉદાહરણ 2માં આવું કંઈક હતું, બે સદિશો એ અને બી એ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો એમનો પરિણામી સદિશ આર વર્ગમૂળમાં પહેલા સદિશનું મૂલ્યનો વર્ગ વત્તા બીજા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab અને એ બંને સદિશો વચ્ચે જે ખૂણો હોય એ ખૂણો એનો વર્ગમૂળથી શોધી શકાય. જો પરિણામી સદિશ તમારા આ એ સદિશ સાથે જો આલ્ફા ખૂણો બનાવે તો સાઇન આલ્ફા બરાબર, હવે જે સદિશ સાથે ખૂણો બનાવ્યો એ સદિશ સિવાય કયો સદિશ વધ્યો? બી. તો એ બીનું મૂલ્ય અપોન પરિણામી સદિશનું મૂલ્ય અને બંને સદિશ વચ્ચેનો ખૂણો, આ સૂત્રથી દિશા શોધી શકાય. હવે આ અનુસંધાનમાં એક એક્ઝામ્પલ હું તમને સમજાવવા માગું છું મિત્રો. ઉદાહરણ 4.3. જો એક મોટર બોટ ઉત્તર દિશામાં, તો એક કામ કરીએ આપણે પહેલાંથી અહીં દિશાઓ દોરી દઈએ. જો કે જેથી આપણે આકૃતિમાં સમજતા ફાવે. તમે જાણો છો કે આ ઉત્તર દિશા કહેવાય, આ દક્ષિણ દિશા કહેવાય, અને જો આ રીતે આપણે બતાવીએ તો આ પૂર્વ, જેને ઈસ્ટ કહેવાય, પૂર્વ, અને આને પશ્ચિમ, વેસ્ટ કહેવાય. તો જો અમે દિશાઓ દોરી દીધી. હવે રકમ શું કહે છે કે એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. તો જો અહીંયા હું મોટર બોટની વાત કરું તો એ ઉત્તર દિશામાં, તો ઉત્તર એટલે મોટર બોટ આમ જાય છે. ચલો આ બોટના વેગને આપણે વી, બોટનો બી કહીએ, વીબી. તો જો એ વીબીની કિંમત આપણને આપી દેવામાં આવી મિત્રો. બોટનો વેગ વીબી બરાબર 25 કિલોમીટર પર અવર, એટલે આપણને આ એક સદિશ આપવામાં આવ્યો, કહેવાય વીબી. ચલો ઓકે. ચલો હવે આ જ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ, તો જો વેગ વી, પાણીની વોટર કહેવું હોય તો કેવું આપણી ચોપડીઓમાં સી લખેલું છે, તો કશો તો નહીં, તો પાણીના વેગને આપણે વીસી કહીએ. ચલો પાણીના વેગને વીસી કહું તો એનું મૂલ્ય આપણને આપી દેવામાં આવ્યું છે 10 કિલોમીટર પર અવર. પણ જો એની દિશા કઈ છે તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ, તો આ દક્ષિણ અને આ પૂર્વ, તો આ દક્ષિણથી પૂર્વ તરફ, એટલે અહીંથી પૂર્વ તરફ 60ના ખૂણે, એટલે જો અહીંથી આપણે આ દક્ષિણથી પૂર્વ તરફ 60નો ખૂણો બનાવીશું. તો જો એ હું પણ બતાવું, તો જો એ આમ છે મિત્રો, અને આ ખૂણો તમને આપી દીધો 60. આ કોનો વેગ આવ્યો? પાણીનો વેગ. તો પાણીના વેગને આપણે શું નામ આપ્યું મિત્રો? વીસી. તો જો આ વીસીની દિશા. હવે જો એક સદિશ આમ, બીજો સદિશ આમ, બંને સદિશોનો મૂલ્યો આપી દીધો. એટલે જો આપણો એક સદિશ, ચલો હું વીબીને એ સદિશ તરીકે ઓળખું અને વીસીને બી સદિશ તરીકે ઓળખું. આ એ સદિશ અને આ બી સદિશ. તો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા કહેવાય. તો આપણે આ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી કાઢીએ, થીટા. તો પહેલાં તો અહીં થીટા કેટલો થાય મિત્રો? તો જો આ સીધી લીટી તો આખો ખૂણો 180 થાય, એમાં આ 60, તો પછી આ કેટલો વધે? 120. તો અહીં એટલે આપણે જો શબ્દોમાં લખીએ, અહીં વીબીની દિશા અને વીસીની દિશા વચ્ચેનો ખૂણો, જેને આપણે થીટા કહીએ, જેમ આપણે અહીં બે સદિશો વચ્ચેના ખૂણાને થીટા કહેતા હતા, એમ આપણા આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા 120 થશે. તો જો હવે બંને સદિશોનો મૂલ્યો આપી દીધો, બંને સદિશો વચ્ચેનો ખૂણો આપી દીધો, તો પરિણામી સદિશનું મૂલ્ય પહેલાં શોધી કાઢીએ. તો જો મોટર બોટનો પરિણામી વેગ, જો પરિણામી વેગ
આર હોય તો આર બરાબર વર્ગમૂળમાં જેમ આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી મૂલ્ય શોધવા આ સૂત્ર આવે એમ આપણે અહીં પરિણામી મૂલ્ય શોધવા વીબીનો વર્ગ વત્તા વીસીનો વર્ગ વત્તા 2 વીબી વીસી કોસ થીટા પરિણામી વર્ગમૂળમાં બોલો વીબીની કિંમત કેટલી મિત્રો 25 તો 25નો વર્ગ વીસીની કિંમત 10 નો વર્ગ 2 25 10 કોસ 120 જો કોસ 120ની કિંમત હું અહીં શોધી આલું પહેલાં અહીં કોસ 120 હવે 120 એટલે કયું ચરણ આવે મિત્રો તો જો તમને મેથેમેટિકલ ટૂલ્સમાં ભણાવવામાં આવેલું તો આ 0 90 180 તો 120 એટલે 90થી મોટો ને 180થી નાનો એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં કોસ વિધેય ઋણ હોય કોસ વિધેય કેવું હોય ઋણ એટલે આપણો આનો પરિણામી જવાબ ઋણ આવે પણ જો 120ના હું બે ભાગ પાડું 90 + 30 90 30 120 રાઈટ પણ જો ત્રીજા ચરણમાં કોસ ઋણ હોય પણ જો અહીં 90 આવે એટલે કોસનું શું થઈ જાય મિત્રો સાઇન થઈ જાય માટે સાઇન 30 એટલે 1/2 તો આમ કોસ 120ની કિંમત -1/2 થાય તો જો પરિણામી આર બરાબર વર્ગમૂળમાં બોલો 25નો વર્ગ 625 10નો વર્ગ 100 ચલો 25 × 50 50 × 10 એટલે 500 અને આ સાઇન કોસ 120ની કિંમત -1/2 માટે જો આ પ્લસ માઇનસ થઈ જશે તો 625 + 100 એટલે 725 725માંથી 250 જોયા એટલે જો આપણે આવું લખીશું આર બરાબર વર્ગમૂળમાં 725 કારણ કે 625 + 100 એટલે 725 અને આ બે ભાગો એટલે -250 તો વર્ગમૂળમાં 475 અને 475નું વર્ગમૂળ કાઢો તો 21.79 એટલે એપ્રોક્સિમેટલી 21.8 કિલોમીટર પર કલાક તો આ રીતે તમને પરિણામી બોટનો પરિણામી વેગ મળી જાય ચલો ખ્યાલ આવી ગયો ચલો એની દિશા કઈ તો જો આપણે આ બે સદીશોનો સરવાળો કરીએ સમાંતર બાદ ચતુષ્કોણની રીતે તો જો આને સમાંતર હું અહીં દોરું અને આને સમાંતર અહીં દોરું તો આ વિકર્ણ એ પરિણામી જ સદીશ કહેવાય અને આપણો આ પરિણામી સદીશ એટલે આપણો આર કહેવાય જો તમારો આ પરિણામી સદીશ આર તમારા વીબી સાથે ધારો કે આલ્ફા ખૂણો બનાવે છે ચલો આનો ફોટો પાડી દો મિત્રો પછી હું આગળ પાટિયું સાફ કરી દઉં ઓકે ચલો હવે આપણે પરિણામી સદીશ આર એટલે આપણે લખીશું જો પરિણામી વેગ અથવા પરિણામી વેગ આર એ વીબી સાથે આલ્ફા ખૂણો બનાવે તો એટલે આપણા વીબી સાથે આ પરિણામી સદીશ આલ્ફા ખૂણો બનાવે તો હવે જો આપણે આ સૂત્ર આપણે જો આપણો આ પરિણામી સદીશ આર તો એ અહીંયા આવતો હતો આપણા એ સાથે આલ્ફા ખૂણો બનાવે તો મેં એનું કામ કોણ લીધું વીબી સાથે આલ્ફા ખૂણો બનાવે તો જો અહીંયા એ સાથે ખૂણો બનાવ્યો તો વધ્યો કોણ બી તો એ બી લેવું એમ આપણે અહીંયા ઓની સાથે ખૂણો બનાવે તો વધ્યો વીસી તો જો આપણે આવું લખીશું સાઇન આલ્ફા બરાબર VC/R સાઇન ખૂણો સાઇન આલ્ફા બરાબર VC/R સાઇન થીટા ચલો VCની કિંમત 10 પરિણામી આરની કિંમત તમે ગણી કાઢી 21.8 સાઇન 120 હવે જો હું સાઇન 120ની કિંમત અહીં શોધી આપું હવે જો 120 એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં સાઇન ધન જ હોય તો આપણો આનો જવાબ ધન આવે પણ સાઇન 120 એટલે સાઇન 90 + 30 લખાય કે નહીં મિત્રો
90 + 30 અને 90 આવે એટલે સાઈનનું કોસ થઈ જાય, cos 30 અને cos 30ની કિંમત √3/2 થાય. તો જો આવું થશે 10 21.8 અને સાઈન 120ની કિંમત √3/2. √3 એટલે 1.73, 1.73 × 10 એટલે 17.3 અને ભાગ્યા આટલા સાદરૂપ આપો તો આ જવાબ 0.3968 એવું કંઈક આવે છે. હવે નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી આલ્ફા શોધી કાઢ તો આલ્ફા બરાબર 23 ડિગ્રી 24 કલાક. અને જો 24 કલાક એટલે મિત્રો 60 કલાક બરાબર 1 ડિગ્રી. તો 24 કલાક બરાબર કેટલા ડિગ્રી? તો 24 × 1 ડિગ્રી / 60 બરાબર છે 4. અમારો આપણે 6 ભાગ ચલાવીએ તો 100 ચોક 24, 6 દાન 60 એટલે 0.4 ડિગ્રી. તો તમે 24 કલાકની જગ્યાએ 0.4 ડિગ્રી લખી શકો અને આ 23 ડિગ્રી પેલું 0.4 ડિગ્રી, દેટ મીન્સ 23.4 ડિગ્રી. એટલે આ ભેગું કરી દીધું એટલે આટલું. જો કઈ તરફ? તો ઉત્તર સાથે પૂર્વ બાજુ, ઉત્તર સાથે પૂર્વ બાજુ. એટલે આપણે આ દિશા લખવી હોય તો શબ્દોમાં લખાય કે દિશા બોટના પરિણામી વેગ આરની દિશા ઉત્તર સાથે પૂર્વ તરફ 23.4 ડિગ્રીના ખૂણે હશે. બોલો રાઈટ. આ ઉત્તર સાથે પૂર્વ તરફ કેટલા ખૂણે? 23.4 ડિગ્રીના ખૂણે હશે. ટૂંકમાં પેલા બે સૂત્રોનો અહીં લાભ લીધો મિત્રો. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. તો જો આકૃતિ પણ તમને દોરવી પડે, પરીક્ષામાં આકૃતિનો અડધો ગુણ હોય મિત્રો, એટલે આકૃતિ દોરવી જ પડે. બોલો ઓકે. તો આ દાખલો તમને આવડવો જોઈએ મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના 2 દાખલા જોઈએ. એકદમ રકમ મોટી છે, દાખલો નાનો છે. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગ, જો આ એક રિંગ દોરેલી છે, આ રિંગની કેન્દ્ર કહેવાય. તો આટલાને શું કહેવાય? રિંગની ત્રિજ્યા. તો જો એ રિંગની ત્રિજ્યા તમને આપી દેવામાં આવી, ધારો કે ત્રિજ્યા R 200 મીટર. 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં, અહીં રિંગમાં બરફ છે. આ બરફની સપાટી ઉપર સ્કેટિંગ કરી રહી છે 3 છોકરીઓ. દાખલા તરીકે એ છોકરી, બી છોકરી અને સી છોકરી. ધારો કે નામ આપીએ આપણે, એક ધ્રુવી, એક ધરા અને એક ધારો કે પિનલ. ધ્રુવી, ધરા અને પિનલ 3 છોકરીઓ આ બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટી ઉપરના કિનારી ઉપરના બિંદુ પીથી શરૂ કરે છે. એટલે 3 છોકરીઓ ગતિની શરૂઆત અહીંથી કરે છે. તથા પીના વ્યાસાંત બિંદુ, વ્યાસાંત બિંદુ એટલે વ્યાસનું અંત્ય બિંદુ. તો જો આ વ્યાસ કહેવાય તો આ વ્યાસનું અંત્ય બિંદુ કહેવાય. આ એક આ અને એક આ. તો વ્યાસાંત બિંદુ ક્યુ ઉપર જુદા જુદા પથ ઉપર થઈને, તો જો ધ્રુવી અહીં થઈને આમ જાય છે, ધરા આમ જાય છે અને પિનલ આમ જાય છે. યાની કે એ છોકરી, બી છોકરી અને સી છોકરી આ રીતે જાય છે, અહીંયા પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતરનું માન કેટલું હશે? હવે સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. તો જો ત્રણેયનો પ્રારંભ અહીંથી થાય છે અને ત્રણેય અહીં પહોંચે છે, તો આ પ્રારંભિક અને અંતિમને જોડતો સદિશ આ થાય. એટલે જો આપણે સ્થાનાંતર માટે આવું લખી શકીએ. પહેલાં જો એ છોકરીની વાત કરું તો એ છોકરીનો માર્ગ
કયો છે મિત્રો? PAQ. PAQ છે. એ રીતે બી છોકરીનો માર્ગ, તો અહીંથી અહીં PBQ. PBQ છે. સી છોકરીનો માર્ગ, તો જો એ પી આગળથી નીકળી CQ, આમ PCQ છે. એ પ્રત્યેક છોકરી માટે સ્થાનાંતર કેટલું? તો પ્રત્યેક છોકરી માટે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ, PQ સદિશ થશે. બરાબર. તેથી સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર સદિશનું મૂલ્ય યાને કે PQ સદિશનું મૂલ્ય બરાબર વ્યાસ. આ વ્યાસ જેટલું થાય. માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય બરાબર વ્યાસ એટલે ત્રિજ્યાના બમણા. બોલો, એ ત્રિજ્યા તો તમને રકમો આપી દીધી છે, 200 મીટર. ધેટ મીન્સ જવાબ આવશે 400 મીટર. તો આમ દરેક છોકરીના સ્થાનાંતરનું માન કેટલું હશે? 400 મીટર હશે. જો એ પથ લંબાઈ એટલે જે રસ્તે મુસાફરી કરી હોય રસ્તાની લંબાઈ. તો જો એ છોકરીએ આ રસ્તે મુસાફરી કરી એટલે જો એનો રસ્તો આ થવાનો એટલે આ પથ લંબાઈ કહેવાય. બી છોકરી સીધા માર્ગે ગઈ તો એની પથ લંબાઈ કહેવાય. સી છોકરી માટે આ પથ લંબાઈ કહેવાય. તો મને કહેશો કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું? તો જો આમના માટે પથ લંબાઈ મોટી છે, સ્થાનાંતર નાનું છે. પેલા માટે પણ પથ લંબાઈ મોટી, સ્થાનાંતર. જ્યારે વચ્ચે બી છોકરી માટે પથ લંબાઈ એ અને સ્થાનાંતર, એટલે આપણે કઈ છોકરી માટે તેનું માન અને મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે તો આપણે કહી શકીશું કે ભાઈ બી છોકરી માટે આ સ્થાનાંતરનું માન, સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હશે. અથવા એ ન દેખાય તો અહીંયા બી છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હશે. બોલો, કેટલો સિમ્પલ દાખલો મિત્રો! આવડે કે ના? ચલો હવે આપણે આ જોઈએ દાખલો. તમારે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે આ દાખલો જોઈએ બચ્ચો, 4.9 નંબરનો. બરાબર. જો એ પણ એકદમ સહેલો દાખલો છે. રકમ એક લીટી આપણે વાંચીએ અને એનું અર્થઘટન કરીએ. કોઈ સાયકલ સવાર એટલે સાયકલ ચલાવનાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર બગીચો. તો જો મેં આ ચિત્રમાં એક બગીચો દોર્યો છે જેની ત્રિજ્યા, ચલો હું ત્રિજ્યાને R કહી દઉં, તો આ ત્રિજ્યા 1 કિલોમીટર અને 1 કિલોમીટર ત્રિજ્યાવાળા બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરી. એટલે જો ગતિની શરૂઆત અહીંથી કરી છે સાયકલ ચલાવવાની, તથા બગીચાના કિનારા P સુધી પહોંચે. એટલે જો પહેલાં અહીંથી અહીં પહોંચ્યો એટલે પહેલાં એને આ રસ્તે ગતિ કરી અહીં પહોંચ્યો P સ્થાને. ત્યાંથી તે બગીચાના પરિઘ ઉપર, પરિઘ એટલે આ ફરતો ભાગ, એટલે એને અહીંથી આમ સીધું આમ નથી જવાનું પણ આ પરિઘ ઉપર ફરતો આમ જાય છે. પરિઘ ઉપર સાયકલ ચલાવતો QO માર્ગે એટલે અહીંયા સુધી પહોંચશે. પછી અહીંથી Qથી O માર્ગે એ કેન્દ્ર O પર પાછો આવે છે. એટલે જો એનો રસ્તો આવો થયો ભાઈ, અહીંથી સાયકલ ચલાવીને નીકળ્યો, P આગળ પહોંચ્યો, પછી Pથી આ ચાપ માર્ગે Q આગળ પહોંચ્યો અને ત્યાંથી O આગળ પાછો આવ્યો. તો આ રીતે એને ગતિ કરી. તો આ એક ચક્કર પૂરું કર્યું. તો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગે છે. તો જો સમય પણ આપણી પાસે છે. જો આપણે મિનિટના કલાક કરવા હોય તો 60 ભાગી નાખો તો 1/6 કલાક અવર. બરાબર. તો આ સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર 3 વસ્તુઓ શોધવાની છે.
સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. જો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. તો જો એને ગતિની શરૂઆત અહીંથી કરી હતી અને ચક્કર મારીને પાછો અહીં જ આવ્યો, તો આપણે આવું કહી શકીએ કે ભાઈ અહીં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. તેથી સ્થાનાંતર સદિશ અથવા સ્થાનાંતર શૂન્ય થશે. તો આ પહેલાંનો જવાબ આવી ગયો, સ્થાનાંતર શૂન્ય થશે. આ પહેલો પ્રશ્ન છે. હવે સરેરાશ વેગ, તો જો હવે આપણે શોધીએ સરેરાશ વેગ એટલે બી જવાબ. આ એ જવાબ આવ્યો. હવે જો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, હવે આપણે 9મા કે 10મા ધોરણમાં ભણતા હતા કે વેગના સૂત્રમાં સ્થાનાંતર ભાગ્યા તે માટેનો સમયગાળો આવે, જ્યારે ઝડપમાં પથ લંબાઈ અને તે માટે લાગતો સમય આવે. યાદ છે આ બધી શું? તો હવે જો મિત્રો સ્થાનાંતર તો તમને ખબર છે 0 માટે 0 ભાગ્યા સમય માટે આ જવાબ આવશે 0. એટલે સરેરાશ વેગ તો 0 જ આવશે. એટલે આ બીજો જવાબ આવ્યો. પણ જો સરેરાશ ઝડપ માટે પથ લંબાઈની જરૂર પડે. હવે પથ એટલે આખો રસ્તાની લંબાઈ. તો જો અહીં પથ લંબાઈ આપણે અલગથી ગણી કાઢીએ. અહીં પથ લંબાઈ બરાબર તો ઓથી પી આગળ ગયો, પછી જો પીથી ક્યુ પણ એ ચાપ છે એટલે ચાપ પી ક્યુ, અને ત્યાંથી ક્યુથી ઓ, આ રસ્તાની લંબાઈ કહેવાય. હવે જો ઓપી તો ઓથી પી સુધીનું અંતર તો ત્રિજ્યા આર જેટલું હોય અને આર બરાબર 1 કિલોમીટર. એ રીતે આ પણ ક્યુથી ઓ આર જેટલું હોય 1 કિલોમીટર. પણ આ ચાપની લંબાઈ કેટલી મિત્રો? જો આ આખું સર્કલ પૂરું કરો તો પરિઘ કહેવાય. અને પરિઘની કુલ લંબાઈ કેટલી હોય મિત્રો? 2πr હોય. અહીંથી જો આખું આમ રાઉન્ડ પૂરું કરો તો વર્તુળનો પરિઘ કહેવાય. પણ આ તો જો વર્તુળના પરિઘનો ચોથો ભાગ છે, માટે આ પરિઘનો ચોથો ભાગ, માટે આ ચાપની લંબાઈ પરિઘના ચોથા ભાગ જેટલી હોય. રાઈટ. ચલો આ 1 કિલોમીટર ને 1 કિલોમીટર એટલે 2 કિલોમીટર, 2 2 4, અથવા જો 2 પાઈ એટલે 3.14, આરની કિંમત 1 કિલોમીટર ભાગ્યા 4. સાદુરૂપ આપો તો આ આવશે 25/7 કિલોમીટર સાદુરૂપ. બરાબર છે. તો આ પથ લંબાઈ આ રીતે અલગથી શોધી કાઢવાની. અને હવે આપણે અહીં કિંમત મૂકી દઈએ તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી? 25/7. જો આપણે બરાબરના નીચે બરાબર લખવાનું 25/7, અને સમય 61માં આવશે, 6 ઉપર જાય. સાદુરૂપ આપણે 25/150 ભાગ્યા 7. હવાનું કેલ્ક્યુલેશન કરો 150 ભાગ્યા 7 તો લગભગ 21.43 આટલા કિલોમીટર પર કલાક જેટલો જવાબ આવશે મિત્રો. તો આ ઝડપ કહેવાય. કેટલો સિમ્પલ દાખલો કહેવાય. સ્થાનાંતર 0, સરેરાશ વેગ 0 અને સરેરાશ ઝડપ આટલી. ઝડપમાં પથ લંબાઈ ભાગ્યા સમય આવે, જ્યારે વેગમાં સ્થાનાંતર ભાગ્યા સમય આવે. અને સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. પણ અહીં તો મૂળ જગ્યાએ જ પાછો આવે છે એટલે 0 થાય. બોલો ક્લિયર? તો આ રીતે આપણે દાખલો ગણવાનો. જો તમારો સાયકલ સવાર અહીં થઈને પછી અહીંયા પાછો આવતો હોય તો જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એટલે સ્થાનાંતર 0 એટલે વેગ તો 0, પણ હવે પથ લંબાઈ જો આટલી થઈ જવાની, આ લેવું પડે. અને એટલે આ પરિઘનો અડધો ભાગ, એટલે જો અહીંથી અહીં સુધી 1 કિલોમીટર, આ પરિઘનો અડધો ભાગ તો અહીંયા બાય 2 કરવાનું,
પાછા અહીંથી અહીંયા 1 કિલોમીટર સાદુરૂપ આપવાનું અને પછી એ પથ લંબાઈ ભાગ્યા સમીકરણ. એટલે જેવું કીધું હોય એ પ્રમાણે કામ કરવાનું. પુસ્તકનો ગોખી નહીં મારવાનો, સમજવાનો દાખલો તો તમને આવડે. જો આ એક એના જેવો જ દાખલો મિત્રો. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન ઉપર ઉતરીને એક ટેક્સી કરી છે. ધારો કે આ સ્ટેશન છે મિત્રો અને અહીંથી એક ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ ઉપર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. સુરેખ એટલે સીધું, જો સીધા રસ્તે જઈએ તો આ હોટલ 10 કિલોમીટર દૂર છે. એટલે આ ડિસ્ટન્સ આપણને કહી દીધું 10 કિલોમીટર દૂર છે. પરંતુ ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વોકા ચૂંકા માર્ગે, એટલે એને ભાડું વધારે ખાવાની અપેક્ષાએ એ ટેક્સી ડ્રાઈવર આ સ્ટેશનથી પેલા મુસાફરને વોકા ચૂંકા માર્ગે આમ થઈ અને હોટેલે પહોંચાડે છે. પણ આ કેટલા અંતર? 23 કિલોમીટર. તો આ 23 કિલોમીટર લંબાઈના વોકા ચૂંકા માર્ગે 28 મિનિટમાં, એટલે જો સમય આપ્યો 28 મિનિટ, કલાક કરવા હોય તો 60 ભાગી દો, 28 ભાગ્યા 60, ચારે ભાગ ચાલે, 4 × 28, 15 × 60, આટલા આવર બરાબર હોટલ પર પહોંચાડીશ. તો એ પ્રશ્ન ટેક્સીની સરેરાશ ઝડપ. તો જો પહેલાં તો મિત્રો અહીંયા આ વોકા ચૂંકા માર્ગે ટેક્સી ગઈ તો આ પથ થયું કે પથ એટલે રસ્તો, માટે અહીં પથ લંબાઈ કેટલી થાય? તો જો અહીં પથ લંબાઈનું મૂલ્ય, તો આ વોકા ચૂંકા માર્ગનો જે અંતર છે તે 23 કિલોમીટર થાય. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. તો નીકળ્યો અહીંથી પહોંચ્યો અહીંયા, તો આ ડિસ્ટન્સ એ સ્થાનાંતરનું મૂલ્ય થાય. તો સ્થાનાંતર 10 કિલોમીટર થશે મિત્રો. તો હવે જો પહેલો પ્રશ્ન ટેક્સીની સરેરાશ ઝડપ. તો જો આપણે સરેરાશ ઝડપ શોધીએ તો સરેરાશ ઝડપ શોધવી હોય તો એની પથ લંબાઈ ભાગ્યા એ માટે લીધેલો સમય. તો જો પથ લંબાઈ આમાંની 23 અને સમય 7/15 બરાબર છે. 15 ઉપર જાય એટલે 23 × 15 ભાગ્યા 7. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 49.3 આટલા કિલોમીટર પર અવર. તો આ એની સરેરાશ ઝડપ આવી. હવે બીજો પ્રશ્ન સરેરાશ વેગ શોધો. તો જો આપણે બી જવાબ સરેરાશ વેગ, અને વેગમાં શું આવે મિત્રો? સ્થાનાંતર આવે ભાગ્યા એ માટે લાગતો સમયગાળો આવે બરાબર. આ ઝડપની વાત કરીએ અને હવે વેગની વાત કરીએ. તો જો સ્થાનાંતર તમે કેટલું લેશો? 10 કિલોમીટર અને સમય 7/15 એટલે કે 150, 15 ઉપર જાય ભાગ્યા 7 એટલે આ જવાબ આવવાનો 21.43 કિલોમીટર પર અવર. એકમનો અડધો ગુણ હોય મિત્રો. જો તમે એકમ ના લખો તો માર્ક્સ કપાઈ જાય. ચલો પછી આપણને પ્રશ્ન પૂછ્યો શું આ બંને સમાન હશે? તો જો પ્રશ્ન પૂછ્યો એટલે આપણે એનો જવાબ આપવો જ પડે, નહીંતર જો આ પરીક્ષામાં આપવાનું રહી જાય તો એનો ગુણ કપાઈ જાય. તો શું આ ઝડપ અને વેગ સમાન હશે? તો ઝડપ 49.3 આવી અને વેગ 21. તો આપણે કહીશું કે અહીં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન નહીં હોય. જો આવું વિધાન લખવાનું રહી જાય તો એનો માર્ક્સ કપાઈ જાય, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આપવો જ પડે. તો આ ત્રીજો જવાબ છે આપણો. બોલો ખ્યાલ આવી ગયો? એકદમ સહેલા દાખલા છે તો આવડવા જોઈએ મિત્રો. ચાલો ઓકે, ફોટો પાડી દેજો અને લખી દેજો.